गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस आज આપણે જઈ રહ્યા છીએ कॉलेज हॉस्टल में से कॉलेज जा रहे हैं गाइस। और आज हमको जाना है कृषि क्या था मैं बागायत कृषि बागायत की क्या है उसका बागायत 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 खेती बागायत खेती। कृषि कृषि क्या है वो, उसका नाम क्या है? आज कहाँ जाना है? आज हमें कृषि कृषि संशोधन में जाना है गाइस आज हम। क्या कृषि तालीम केंद्र महिला गाइस, कृषि तालीम बस वहाँ जाना है। महिला से पहले कौन महिला छिले नहीं नहीं है तो गाइस वहाँ जाना है। और आज वहाँ जाके महिला कृषि केंद्र में से तो गाइस आज लेके जा रहे हैं। हम वहाँ जाएंगे कृषि महिला कृषि जो है वो खेतीबाड़ी का है कुछ, वहाँ जाने वाला संस्था। तो वहाँ कदाच ब्लॉग बना देंगे या नहीं बना देंगे, देखते हैं। चलो मिलते हैं वहाँ जाके भी। गाइस अभी हम निकल चुके हैं कृषि केंद्र संसाधन में। देख सकते हो पूरी कॉलेज FYSY की। तो गाइस चलो वहाँ जाके मिलते हैं अभी सब टाइम में ज़्यादा हाय तो गाइस अभी हम आ चुके हैं कृषि केंद्र संसाधन में, देख सकते हो गाइस ये है इसका मेन गेट। सांभर चलो इस देख सकते हो महिला खेडूत तालीम केंद्र। चलो ऐसे यहाँ से अंदर સિક્યુરિટી રૂમ ગાઈસ રજૂઆત કરી કે આ રીતના PTC કોલેજના વિદ્યાર્થીઓને બાજુમાં જ અડીને જ કેમ્પસ છે પણ ક્યારેય જોવાનો મોકો નહીં મળે અને આયા નથી। તો આ ખેતીવાડી આપણો ભારત દેશ 70% ખેતી પ્રધાન દેશ છે અને ગમે તેટલી AI ટેકનોલોજી કે ચેટ GPT આવી ગયું પણ અનાજ તો ખેતરમાં જ પાકશે, બરાબર ને? એટલે આજે હમણાં પહેલાં આપણે આ ફાર્મની વિઝિટ કરશું અને પછી અહીં અલગ અલગ વિષયના સાહેબો છે આપણને માર્ગદર્શન આપશે। જે આપે યાદ રહેતો નહીં તો થોડું નોટ ડાઉન કરી દેજો એટલે ભવિષ્યમાં ગમે ત્યારે કામ લાગશે। એટલે ગમે ત્યારે કોઈ પણ મિત્રોની ઈચ્છા થાય કે વિઝિટ કરવી છે તો સંકોચ કર્યા વગર આવી જવાનું, બરાબર? કોઈ પણ ખેડૂત તમારા ઘરે પણ ખેતીમાં કંઈ પ્રશ્ન હોય કે આ રોગ આવ્યો છે, આ જીવાત આવી, એનું સેમ્પલ લઈને અહીં આપણા ફાર્મની વિઝિટ કરી લેવાની, બરાબર? બધી સર્વિસ વિના મૂલ્યે છે, આ સરકારી સંસ્થા છે, બરાબર? એટલે ક્યારેય સંકોચ રાખવાનો નહીં। હવે આપણે અહીંથી ચાલુ કરશું કે આ જે છોડ છે ને કોઈ સુશોભનનો છોડ નથી, આ ભીંડા છે। આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે ભીંડાને ઉપર સંશોધન કરીને ભીંડા ના આવે એના બદલામાં ફૂલ આવે, સુશોભન જાત આણંદ શોભા કરીને વેરાયટી બહાર પાડે। તમે જોજો બધા એના પાંદડા ને બધું જુઓ તમે, ભીંડા જેવું જ છે, ભીંડા જ છે પણ એના પર ભીંડા નથી આવતા, શું આવે છે? ફૂલ। આ અમારી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સંશોધન છે, બરાબર? હવે આગળ જઈશું। આ ફાર્મમાં બધા ચણા લગાવેલા છે ને, આ જે બોર્ડમાં લગાવેલી છે જવાહર ગ્રામ 14 એ જ વેરાયટી બધે લગાવેલી છે। આ તમે જોઈ શકો છો એનો દાણો ગોલ્ડ દાણો એકદમ સેટરિંગ અને એના જે રોગ જીવાત જાત છે આ આપણા વિસ્તારને બહુ માફક આવે છે એટલે આપણી સેન્ટરની એન્ડોર્સ કરેલી આ જાત છે જવાહર ગ્રામ 14 ચણા। આખા ફાર્મ પર જે ચણા જોશો એ આ જાત જોવા મળશે તમને। એના તમે પોડ ને બધું જોઈ શકો છો, સુકાઈ જાય પછી 10 દિવસ ઊભી રહે તો પણ દાણા ખરતા નથી, એ એની લાક્ષણિકતા છે।
Lenny. ऐसे मकाई आप सभी देख सकते हो। આવે સ્વીટ કોર્ન આવે છે, સાંભળ્યું છે ને, દાણીની મકાઈ, મીઠી મકાઈ, બેબી કોર્ન, એની શાકભાજીની મકાઈ પણ શાક પણ બનાવી શકાય મકાઈનું. એ પેલી જે મૂછ જેવો ભાગ આવવા થાય ને એના પહેલાં એને કટિંગ કરીને સબ્જી બનાવો. તો આ પાકમાં તમે વેલ્યુ એડિશન કરો ને, આપણે ત્યાં હમણાં બેન છે લેક્ચર આપશે વેલ્યુ એડિશન કોને કહેવાય, અને આ તમારી જ મકાઈ તમને કેટલો નફો આપી શકાય એનું મેં જાતે જ બનાવેલું એક એક્ઝામ્પલ છે. જો કે મકાઈ, એક એક્ઝામ્પલ આપું તમને, મકાઈનો ડુંગો તમે જનરલ વેચાણમાં વેચો ને તો એના 5 કે મેક્સિમમ 10 રૂપિયા આવી શકે, બરાબર. જનરલ એને ગાડીને વેચી નાખો તો 400 રૂપિયા મણ કે ઘણો 10 ના આવે, પણ હું કહું છું 10 રૂપિયા. એની જગ્યાએ એ જ ડુંડો તમે શેકીને વેચો, શેકીને ઉભા રસ્તા ઉપર કે એ રીતના, ખાલી તમારે થોડી મહેનત કરવાની, શેકીને વેચો તો એ ડુંડાના 20 રૂપિયા આવે. એનો અભ્યાસ કરેલો છે અને મેં શરૂઆતની જોબ 19,950માં કરેલી છે, એના પછી 26,000, અને હાલ અહીંયા ખેતી અધિકારી તરીકે જોબ કરું છું. અને સુપર ક્લાસ 2માં હમણાં 2 ઇન્ટરવ્યૂ આપ્યા, એમાં સિલેક્શન નથી થયું, બરાબર. એટલે ક્યારેય હિંમત નહીં હારવાની કે આ આપણા કામનું નથી, કે આપણાથી ના થઈ શકે. ક્યારેય કોઈ બોર્ન ટેલેન્ટેડ કે એવું કંઈ હોતું નથી. મહેનત ટેલેન્ટને પણ પાછળ છોડે છે, ઘણી વાર સાંભળ્યું છે તમે. ચલો હવે મકાઈ જોઈ લીધી, આગળ જોઈએ. કેતન કાકરે તળાવ Which side and the nice. આને શું કહેવાય આપણે ગામડામાં દેશી ભાષામાં? તળાવ, નહેર કે તલાવડી, ખેતર. બીજા કોઈ શબ્દો નવા તો મને જાણવા મળે. ઊંડો ખાડો એમ કોઈ ના કીધું. આને ખેત તલાવડી કહેવાય. ગામડામાં ખેડૂતો નાના પાયે કરતા હોય છે, જ્યાં પાણીની અછત હોય, બોરવેલ સક્સેસ ના જતા હોય, એ જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર ઇંગ્લિશમાં કહેવાય, જ્યાં વરસાદનું વધારાનું વહી જતું પાણી એકત્ર કરી અને બીજી સિઝનોમાં પાણી પાકને આપી શકીએ. હાલ હમણાં તમે જોઈ શકો છો પેલું ડીઝલ એન્જિન, આ પાણી ખેંચીને જ ચણાને પાણી આપીએ છીએ, બરાબર. એટલે આખા ફાર્મની આજુબાજુ ડ્રેનેજ ચેનલ બનાવેલી છે. પાણી ખેતરમાંથી ડ્રેનેજ થઈ ચેનલ કેનલમાં જાય, ત્યાંથી ફરતે પાણીથી ત્યાં કેનાલોમાંથી પાણી આવી અને ત્યાં ઇનલેટ મૂકેલા છે 2, ત્યાંથી આખા ફાર્મનું પાણી ભેગું થાય. અમુક આ ખેતરનો અહીંથી આવે અને 14 ફૂટની કેપેસિટી છે, 14 ફૂટ સુધી ભરાય અને અહીંથી ઓવરફ્લો નાખેલા છે. ત્યાંથી કૂવામાંથી પાણી જાય અને પછી ત્યાંથી ઓડીમાંથી જઈ અને દિવાલ તોડી નીકળી જાય, બરાબર. એટલે હમણાં 2 વર્ષથી ત્યાં પેલું ઇનલેટ નીચું લીધું અને વરસાદ પણ વધારે પડે છે અહીંયા આપણા વિસ્તારમાં. 1400 થી 1800 mm વરસાદના લીધે પછી બીજે ક્યાંય જઈ ના શકે, એના માટે ત્યાંથી નીકળી જાય છે. એટલે દિવાલ આ 2 વર્ષ સળંગ આ દિવાલ તૂટી ગઈ. આના મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે ઓફ સિઝનમાં તમે વરસાદનું પાણી જુઓ, વધારે વરસાદ થોડો ધીમો ધીમો ફુવારા જેવો પડે તો જમીનમાં ઉતરી જાય, પણ એક સાથે વધારે વરસાદ પડે તો એ ગમે ત્યાં વહી જાય અને જ્યાં નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં જતું રહે છે. ગામમાં વેણ ને બધું કહેતા હોઈએ છીએ ને એ રીતના, જ્યાં ખાડાવાળા વિસ્તારો હોય ત્યાં પાણી ભરેલું રહે અને ઉપરવાસમાં તો વરસાદ આવીને 2-3 દિવસમાં પૂરું થઈ જતું હોય. એટલે એ વહી જતું પાણીનો પ્રોપર ઉપયોગ કરવા માટે આ રીતના સ્ટ્રક્ચરો બનાવવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં આ રીતના પાણીની સ્કાર્સિટી હતી, પણ ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા નેતાઓ અને ત્યાંના પ્રોગ્રેસિવ ફાર્મરોની મહેનતના લીધે
હમણાં આવા બધા ખેત તલાવડીઓ બનાવી અને સરકારે એમાં જીઓ એમ્બ્રેન પ્લાસ્ટિકના કવર આપ્યા. બધા ખેડૂતો જોડે તો આટલા પૈસા ના હોય કે પાકું સ્ટ્રક્ચર બનાવી શકે. કાચું સ્ટ્રક્ચર બનાવી અંદર તાડપત્રી કડક આવે જીઓ એમ્બ્રેન એ નાખી અને પાણી અંદર સંગ્રહ કરી પછી મોટર દ્વારા 2 સિઝનમાં કમ્પ્લીટ આખું શિયાળું અને ઉનાળું પાક લઈ શકે. એના માટે ત્યાં ઘણા બધા બોરવેલ કરાવે, ઘણા ખર્ચા કરે 8-10 લાખ રૂપિયા, પણ પાણી શક્ય નથી. જ્યાં પેટાળમાં જ ના હોય તો પછી ગમે એટલા ખર્ચા કરે ક્યાંથી પાણી આવે? એના માટે આપણે આ વરસાદનું પાણી સંગ્રહ કરી અને ઓફ સિઝનમાં કરવા માટે આ સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે, વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર. એને ખેત તલાવડી કહેવાય આપણે ગામડાની ભાષામાં. આવું કોઈ કરો છો આ બાજુ? બોરવેલ કેટલા લોકોને છે? બોરવેલ છે, બધાને બોરવેલ છે. તો પછી માઇક્રો ઇરિગેશન કહેવાય જેને, કે ડ્રીપ અને ફુવારા, સ્પ્રિંકલર અને ડ્રીપ, ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિ. એ કેમ તમે કરતા નથી? એનું કોઈ 1-2 જણ કારણ આપી શકશે? સરકારના તો પ્રયાસો છે, 95% સબસિડી આપે છે સરકાર. GGRC, ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની, જેની સ્થાપના 2005માં થઈ હતી. 95% સબસિડી એટલે શું કહેવાય? 1 લાખનું મટીરિયલ લાવો તો તમારે 5000 જ ભરવાના. તો તમે શા માટે નથી કરતા? એના લીધે પાણીની બચત પણ થાય છે અને ઉત્પાદન પણ વધે છે. એવા ઘણા અખતરા યુનિવર્સિટી લેવલે કરેલા છે. આમાં એવું હોય કે આ લોકો કદાચ જાણતા ના હોય. गाइस खेत तलावड़ी, विशाल खेत तलावड़ी आपने देखी? आपने तो कभी देखी नहीं होगी. मैंने खुद पहली बार देखी है. इसको कहते हैं खेत तलावड़ी गाइस. अगर साहब ने भी पहली बार देखी. हाँ गाइस, मैंने ये पहली बार ही देखी है. आपने भी अभी कुछ दिखाई नहीं होगा. आज देख लो गाइस, इसको कहते हैं खेत तलावड़ी. ज्ञान मिलेगा. देख सकते हो जगदीश सर थोड़ा मेरी बात पे. हमको जाना है 4 नंबर पे 6. ये पटेल कुछ समझ में नहीं आया, ये साला अरे समझ आया हूँ. कुछ समझ में नहीं आया. इसको क्या कहते हैं? सॉरी गाइस कहते हैं ना. सॉरी ब्रो. देख सकते हो जगदीश भी हमारे साथ आ रहे हैं. आया हूँ मैं. और सत्यम और सभी जनरेटर पानी खींचने का जनरेटर गाइस हो रहा है. आपने ऐसा मशीन देखा ही नहीं होगा. मुझे लो भाड़ू के लिए साला आपने. तो गाइस अभी मिलते हैं 6 नंबर पे जाके डायरेक्ट. तो गाइस देख सकते हो वहाँ जनरेटर चल रहा है, यहाँ पानी दे रहे हैं. और गाइस हम आ चुके हैं अभी 6 नंबर 6 नंबर प्लॉट. चलावत बंद करो बीजी कोई बात. गाइस फुल मस्ती में है मेरे. चलो यहाँ खड़े हो जाओ लाइन में. हमारा ब्लॉगर मैंने साथे नहीं रखा, बोल कर इसको भी साथ में रखेंगे. सर किधर गए? કીધું ને તમને પ્રાકૃતિક દેશી ગાય આધારિત ખેતી. એ કોન્સેપ્ટથી ચણા કરેલા છે. જોઈ લો તમે બધા ખેતરોમાં જોતા આયા ને તમે, એમાં આમાં છે કઈ ફરક? યુરિયા DAP ચખાડ્યું જ નહીં. આ ચણાને ખબર જ નહીં યુરિયા કેવું આવે. બરાબર? જોઈ લો તમે અંદર. હું દોણા લઈને આવ્યો નાખી ચખાડ. ये सर ना खाइए सर. કેમિકલ ફ્રી. હું થાય અનારું વાટા સડે થોડી સગેલા બધા તોડે આપણે શું ઉંમર છે તો બધા માથે કોલેજ ઘણા થોડા ઉમડી આવે. આનું કામ જુઓ તમે. હું કેમ કહું છું પ્રાકૃતિક ખેતી કરો એના માટે. અહીં તો એગ્રોવાળા મિત્રો બનાવી બેઠા. પેલું બાજુવાળા
મારો એક થેલી નાખતો હોય, હું દોઢ નાખું તો બીજા દિવસે આવી જાય ભૂખતો. આવી જાય ભૂખતો આવે કે ના આવે બીજા દિવસે? ચલો દર વર્ષે આવે જ છે. પાણી એને ખાતર આપો તો વળે છે, એનું કોઈ એવું નહીં. અરે 4 મહિના જ. એને પાણી થોડું વધારે ભરાઈ ગયું, નીચાણવાળો વિસ્તાર છે ને એટલે રોટિંગ આવી ગયું. આપણે ઓક્સિજનની જરૂર પડે, એમાં પ્લાન્ટ નહીં પડે ऑक्सीजन की जरूरत. ऐसा भी चना खा रहे हैं. चलो अभी हम चलते हैं. विशाल चल हम आगे हैं. सब चने खाने के लिए आए, लेकिन खाए नहीं चने. कोई लेक्चर में ध्यान नहीं देता. सब चने वो है देसी तालाब. देसी तरह गैस ये सर थे वो गुजराती में बोल रहे थे, इसलिए ये गुजराती और हिंदी दोनों में आगे आपको मजा आएगा. मजा आएगा. आगे आगे देखो होता है क्या. गैस चलो अभी वहाँ जाने को कह रहे हैं, वहाँ फार्म पे. तो अभी हम वहाँ जाके कंटिन्यू व्लॉगिंग करेंगे, आप सभी को दिखाएंगे. हो जाए तो इसमें आ जाने के लिए ना पड़ेगा. और गैस आप सभी को ये लोकेशन आना है, अच्छा लगा है तो आ जाओ. यहाँ आपको आने देंगे नहीं, सर से आप पहले बात कर लेना. यस और कर सकते हैं. नंबर क्या था? नंबर 1551 क्या नंबर है गाइस. तो चलो अभी वहाँ जाते हैं. देसी बतख. कहाँ बतख ये नहीं है. अच्छा इसको guys मुझे पता नहीं है तो मैं पूछूं या नहीं पूछूं, आप सभी कमेंट कर दो. ये बतख नहीं है. આપણે ગુજરાતી ભાષામાં કાબર. काबर है टिटूडी अलग अलग है. ટીટુડી કેમ લાગે? काबर गाइस इन दोनों को ही नहीं पता और मुझे सिखाने आए गाइस. ब्लॉगर से आपको बतख में फर्क नहीं दिखता है. क्या करूँ गाइस, गजब बेइज्जती हो गई मेरी अभी. चलो आगे. જળ કુકડી कई छे પેલા તઈ ડૂબી ગઈ. પાન કુકડી. ऐसे यहाँ जल कुकड़ी भी है. જલ જલ. वो निकले. तो चलो गाइस वहाँ जाके कंटिन्यू व्लॉगिंग करेंगे. બોરે 2 મિનિટ બોરે. बोल હવે શું કે તું? આ તો સ્પ્લેન્ડર ગાડી છે હો. हाँ गाइस सब पका के એક્ટિવા છે. एक्टिवा के कहाँ झंडा फरकाया था. गाइस देख सकते हो अजय थक चुका है. आने को करा जगह आदमी आने नहीं आलो. किसके મહેંદી મહેંદી. कहाँ है? हाँ हाँ ये सारे काम लग से. इसका फर्क है. ट्रेंडिंग में है ना वो तो बड़ा बात. धनपाल શું કરે? तो गाइस ये है आदिवासी महिला खेडूत तालीम केंद्र. वन बूथ कल्याण योजना गुजरात सरकार आनंद कृषि यूनिवर्सिटी बेगड़ू. चलो अभी सभी आ चुके नहीं आए गाइस, अभी आएंगे. पानी पी. इधर क्या खा रहे हो? ખેતી કરો ઘણા બધું રાખેલું નહીં મળે. आज का ये कृषि खत्म हो चुका है. मैं एक ही शब्द कहना चाहूँगा, क्या आपने तो कभी व्लॉग देखा ही नहीं होगा. ऐसा व्लॉग देखा ही नहीं होगा लंबा. कहीं नहीं गाइस, इसका मैं कटिंग कर दूंगा. गाइस ये आज खत्म हो गया. अभी हम कॉलेज जाएंगे और रिसर्च पढ़ने वाले हैं. तो चलो बाबू कभी ले ना हो ऐसे लेते हो. गाइस
रिसेस खत्म हो चुकी है और हम सभी अभी बना रहे हैं चाट, देख सकते हो ये अजय चाट दे रहा है और यहाँ हम सब अभी चाट सोच रहे कौन सा बनाए, पता नहीं चल रहा क्या चाट बनाए, क्या दो रहे नहीं रविंद्र और देवराजा देखने के लिए आया है क्या बना रही है ये नीमा, ऐसे देख सकते हो सभी चाट बना रहे और अंकित और अजय में कुछ हो जाए, देख सकते हो। तो गाइस अभी हम आ चुके हैं हॉस्टल में और अभी थोड़ी देर आराम करेंगे। मेरा बैग अंदर है गाइस, मैं कब का आ चुका हूँ इसलिए, तो फिर ब्लॉग कंटिन्यू बनाइए गाइस। हेलो गाइस, अब मैं सोने तो गाइस आज के ब्लॉग के लिए बस इतना ही, मिलते हैं अभी नेक्स्ट ब्लॉग में। और ये ब्लॉग ज़्यादा लंबा हो जाए इसलिए मैं यहाँ तक ही रखता हूँ गाइस, तो मिलते हैं नेक्स्ट ब्लॉग में, बाय।